તુરંત આવીએ છીએ, ફોન લાઈન પણ ખુલ્લી છે, આપનો મત પણ જાણીશું. વિરામ. આ રેલીના વિઝ્યુઅલ્સ જોઈને મને એવું લાગે છે ક્યાંક થોડું ઘણું કોંગ્રેસને ફાયદો થાય બહુ પબ્લિક હતી, પણ એ મહાનુભાવ લઉં સંક્ષિપ્તમાં. એક ભાવનગરથી ઇલિયાસભાઈ જોડાયા છે, દર્શક મિત્ર. જી ઇલિયાસભાઈ. હા ઈશુદાનભાઈ, જય માતાજી સાહેબ. જય માતાજી. સાહેબ કેમ છો સાહેબ? મોજે દરિયા, તમારા આશીર્વાદ. બસ સાહેબ, ઘણા સમયથી આપની સાથે કોન્ટેક્ટ કરવાની કોશિશ કરતો હતો, આજે સદભાગ્ય આપણો નંબર લાગી ગયો સાહેબ. વારે આ તો મહા અભિયાન છે. બરોબર, બોલો. હા સાહેબ, હવે મારે એક પ્રશ્ન હતો અમિતભાઈ ઠાકર ને, હા, ભાજપના નેતાને, જેમણે હમણાં કીધું કે અમારું સબળ નેતૃત્વ છે નરેન્દ્રભાઈ મોદી, તો એમને સબળ નેતૃત્વ છે તો એમને આયાતી નેતાઓની જરૂર શું કામ પડે છે? બિલકુલ. અને બીજો સવાલ એ છે કે જ્યારથી નરેન્દ્રભાઈ મોદી આવ્યા છે ત્યારે કરોડોની વાતો, તો કરોડોની કોઈ વેલ્યુ જ નથી રહી. હમણાં એમણે વાત કરી કે 2600 કરોડ રૂપિયાનો વીમો અમે પાસ કર્યો છે, તો કરોડોની કોઈ વેલ્યુ નથી. પણ તથ્ય કેટલું છે આપથી જાણો છો ને નેતાથી જાણે છે, તો ક્યારે આવશે એનું તથ્ય જરા જણાવી શકશે? એમણે કીધું 8 દિવસમાં આવી જશે, પણ બિલકુલ ઇલિયાસભાઈ, ખૂબ ખૂબ આભાર. ઇલિયાસભાઈ, જ્યારે વિજયભાઈએ કીધું હતું કે એમઓયુ ના 400 એમઓયુ થઈ ગયા અને એ આ ચૂંટણી પહેલા પૂરા થઈ જશે. 1,66,000 કરોડ રૂપિયાના એમઓયુ એ અત્યારે પૂરા કરીને હમણાં 3 દાડા પહેલા પ્રેસ આપી. આ 2600 કરોડ હું કહું છું ને સાથે કહું છું કે 5 દિવસની અંદર. ઈશુદાનભાઈ થોડીક લિબર્ટી મને આપે છે અને 7 દિવસ કહે છે, પણ અઠવાડિયાની અંદર તમારા બધાના ખાતામાં આવી જશે. હું ટીવીમાં જાહેરમાં બોલતો હોઉં તો તમારે ભરોસો કરવો રહ્યો, નહીતર અઠવાડિયા પછી મારો નંબર હું તમને અહીંયાથી મળી જશે. નથી આપતો, બોલું છું કે અહીંથી તમને મળી જશે એવું કહું છું. એટલે તમે મને ગમે ત્યારે ઇલિયાસભાઈ તમે પકડજો. એટલે વિષય સહેજ પણ બે મોઢાની વાત રાજનીતિમાં આજના જમાનામાં પોસાય નહીં. અમે તો જિંદગીમાં કરી નથી, એટલે આપે એ ભરોસો રાખો રહ્યો. એટલે આ મારો તમને જવાબ છે. એક સ્ત્રી પેલું આયાતી વાળું પણ 10 સેકન્ડમાં આપી દો. જો આવું છે કે એક વિરાટ સત્ય શું છે આ દેશની સુરક્ષા, વિરાટ સત્ય શું છે એ પારદર્શક સરકાર, એક મોટું સત્ય શું છે કે એક ધારી સરકાર, કોઈ પણ પ્રકારની કાંક ઘોડી વગરની સરકાર. નાની મોટી જગ્યાએ ભારતીય જનતા પાર્ટીમાં કોઈ જોડાવા માંગતું હોય અને એ જો કોંગ્રેસના વર્તમાન સમયની અંદર એને એવું લાગતું હોય કે હું મારા એરિયાની સેવા નથી કરી શકતો, તો એ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાય અને એનો ભૂતકાળ એ કોઈ કલંકિત ના હોય, બરાબર, તો સમાજને સમર્પિત હોય ને જોડ આવતા હોય તો પછી એને સ્વીકારવામાં. ભાઈ તમે સરવાળે આ જેટલા બી જોડાયા છે, અમારે ત્યાં લગભગ સમજો કે 15 થી 17 લોકો હમણાં જોડાયા, બરાબર, છેલ્લા 2 વર્ષ 3 વર્ષમાં. તો આમાંના મોટા ભાગના કાર્યકર્તાઓ ઉપર સમાજની વોચ હતી, બરાબર, અને એ સમાજની વોચની અંદર સતત ચૂંટાતા આવ્યા હતા અને એવા લોકોને અમે લીધા છે, બરાબર. એટલે જો એવું છે ઈશુદાનભાઈ, કર્ણ ના જોડાયો તો કૌરવનું સત્ય નહોતું સાબિત થયું, અને વિભીષણ જોડાયો તો વિભીષણને સત્ય સાથે જોડાવાનો ફાયદો થયો, બરાબર. પણ સત્ય હંમેશા સત્ય જ હોય છે અને આજનું સત્ય એ નરેન્દ્ર મોદીનું સત્ય છે. આજનું સત્ય એ ભારત મોદીના નેતૃત્વની અંદર પ્રગતિ કરે છે વિશ્વમાં, એ જ સત્ય છે. અમરીશભાઈ, સંક્ષેપમાં. મોટા ભાગના નેતાઓ કોંગ્રેસ છોડી અને ભારતીય જનતા પાર્ટીમાં જે જોડાયા છે એની ક્યાંક ને ક્યાંક વથા, એમની ક્યાંક ને ક્યાંક દુઃખ અને કાં તો ક્યાંક ને ક્યાંક મજબૂરી છે. મારા મિત્ર અમિતભાઈએ ખૂબ સારું કહ્યું કે અમારે વિકાસ કરવો તો અમારા વિસ્તારનો એટલા માટે અમે જોડાયા, આવા કારણો સાથે આ બધા જોડાય છે. તો આ એના નિવેદન ઉપરથી એક વાત તો સ્પષ્ટ થાય છે ને કે જ્યાં કોંગ્રેસના લોકો ચૂંટાયા છે ત્યાં તમે જાણે જોઈને કામ કરતા નથી. હું કોંગ્રેસનો ધારાસભ્ય છું, હું કહું એના કરતા તમે જ કીધું છે કે એ લોકો એના વિસ્તારમાં વધુ વિકાસના કામો થાય એટલા માટે જોડાયા છે. આ માનસિકતા સાથે જ મને વાંધો છે કે જ્યાં કોંગ્રેસના લોકો ચૂંટાયા છે ત્યાં એનકેન પ્રકારે જુદી જુદી રીતે તમારે કામ કરવું નથી. તાજી ડિબેટમાં 2600 કરોડ રૂપિયાની મેં વાત કરી છે ને, એક જ વીક પછી અમરીશભાઈના કોન્સ્ટિટ્યુએન્સીમાં તમારો રથ લઈને જજો કે કયો ભેદભાવ એમની કોન્સ્ટિટ્યુએન્સી અને અમરીશભાઈ અમારી પર આક્ષેપ કરશે.
અમિતભાઈ મને કહેવા પાક દો, વીમો પાક તો વીમો ખાનગી સરકારે કંપનીઓ છે. ચૂકવવાનો નથી. એને અરે, સબસિડી પાક કરવાની વીમો હોય. અરે વીમા તમે કંપનીએ તમારી ચૂકવવાનો છે. કોન્સ્ટિટ્યુન્સી અને પાક બાજુની વીમો- અમારે કોન્સ્ટિટ્યુન્સી આંકડા નથી નથી મળ્યું. એ તમે મને કહો. પાક અમારે વીમો આ- આજે વીમા કહો, તમે કંપનીએ- આજે કહો. પાક વીમો અમે વીમા ક્યાંય કંપનીએ અન્યાય નથી ચૂકવવા- કરતા, ભાઈ. અમિતભાઈ પ્લીઝ, બોલો બોલો. પાક વીમો વીમા કંપનીએ ચૂકવવાનો છે, સરકારે ચૂકવવાનો નથી. સરકારે જો ચૂકવવાનો થતો હોત ને તો ક્યાંક ને ક્યાંક, પણ વીમા કંપનીને આ વખતે ફરજ પડશે ને ફરજ એટલે એટલા માટે સરકારનો કોઈ પડશે રોલ નથી એમ. નહીં, છે ના, છે એ agree, વખાણ- agree. બોલો, હું સરકારના રોલમાં છું, પણ આ વખતે સૌથી મોટો જો કોઈનો ફાળો હશે ને તો એ વીટીવી સહિત એવી બધી ચેનલોનો ને ખાસ કરીને ઈસુદાનભાઈનો હશે કે બધા જ કોંગ્રેસ ભાજપના ધારાસભ્યોને થોડોક સરકારને આનાવારી અભિનંદન વખતે આપો, જે આપ્યું. આપું છું આનાવારી વખતે કે બીજી ત્રીજી રીતે કે ક્રોપ કટિંગ વખતે સતત ચીંટિયા જે ખીણા કર્યા ને એના હિસાબે આવશે અને સાહેબ ચીંટિયા એવા પહેલી વાર વિસ્તારોને આવશે કે જે ખરેખર જરૂરિયાતમંદ છે. બાકી તો ગયા વર્ષે 20,000 કરોડનું પ્રીમિયમ લઈ અને વીમા કંપનીએ 4,500 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા. 16,500 કે 15,000 કરોડ રૂપિયા ક્યાં ગયા હતા એ સરકારે જવાબ આપવો રહ્યો. અને ખેડૂતોને તો એના હકનું આપવાનું છે. એણે ભરેલા પૈસા કોંગ્રેસ એવી પાર્ટી કોઈ આપવા પડે એમ છે સંજોગોમાં પહોંચે નહીં. અને આપવા ગમે ત્યારે જોઈએ. પાણીમાંથી શા પૌવા માટે કાઢે. નહીં? બિલકુલ. એટલા માટે હું આમાં રાજકારણથી ગમે પર રહી અને હું એવું ઈચ્છું થોડાક છું કે તો ખુશ ખેડૂતોને થવાનું ઝડપથી રાખો. ફાયદો